સીતારામ બધાને। આજે આપણે ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ મહાદેવના દર્શન કરશું। મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે। આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાન બધાને બધું ના આપે। જીવન અનમોલ છે। જીવન એટલે જે ખૂટતું હોય તે મેળવવાની આશા, પણ જો ધારેલું મળે તો ભગવાનની કૃપા, અને જો ના મળે ને તો ભગવાનની ઈચ્છા। એવું સમજી અને જીવનમાં આગળ વધવાનું, ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। એકવાર ટ્રાય કરજો। જો આપણું ધારેલું થાય તો ભગવાનની કૃપા, અને જો ના થાય તો ભગવાનની ઈચ્છા, એવું વિચારીને આગળ વધજો। જીવન ઘણું બધું સરળ થઈ જશે। જીવનમાં બધું ભગવાન બધાને ના આપે, એટલે ક્યારેય પોતાની જાતને બીજા સાથે ક્યારેય કમ્પેર નહીં કરવાનું। કેમ કે તમે પોતાને બીજાથી ઓછું ક્યારેય નહીં ગણવાનું સમજતા, કારણ કે તમે જે કરી શકો છો ને તે દુનિયામાં કોઈની તાકાત નથી કે તે કરી શકે છે। કેમ કે હરેક માણસમાં કંઈક ને કંઈક તો સ્પેશિયાલિટી છે જ, જે બીજામાં ક્યારેય નથી હોતી। તો પોતાના માટે સમય કાઢો, પોતાને અપડેટ કરો, પોતાની જાત સાથે દિવસમાં એક વખત મળો। હવે આગળ કેમ પ્લાનિંગ કરવું, કેમ આગળ વધવું, પોતાની સાથે વાતચીત કરો, અને પોતાના ટેલેન્ટને તમારી અંદર ગોતી અને એના પર કામ કરો। પછી જો જીવન જીવવાની કેવી મજા આવશે ને તમારે લક્ષ્ય સુધી પહોંચવાની પણ દોડમાં તમને ઘણો બધો સપોર્ટ મળશે। ભગવાને પણ જ્યારે ધરતી ઉપર જન્મ લીધો હતો ને ત્યારે તેને મિત્રો તકલીફ પડી હતી। તો આપણે તો માનવ છીએ, તો આપણી લાઈફમાં તકલીફ ને સંઘર્ષ તો આવવાનો જ છે, પણ એનો સામનો હંમેશા ધીરજ રાખી, પોઝિટિવ વિચારી, ભગવાનને સાથી રાખી અને આગળ વધવાનું। તો તમને જે તકલીફ પડે ને એ ઓછી થઈ જશે, એનો સામનો કરવાની તાકાત મળશે। ભગવાન દરેક વ્યક્તિમાં કંઈક તો સારું આપ્યું જ છે, દરેક વ્યક્તિમાં। બસ એ વ્યક્તિમાં પોઝિટિવ ગુણ જોઈ ગોતો, અને મિત્રો જીવન ખરેખર ધન્ય બની જશે। જો તમે આપણી અંદરના પોઝિટિવ ગુણને જોઈ લીધા ને તો આપણે બીજું કંઈ દેખાવાનું જ નથી, તમારી પાસે નેગેટિવિટી આવવાની જ નથી। એટલે ભગવાનનો આભાર માની, જીવનમાં ક્યારેક એવું લાગે કે હવે કાંઈ રસ્તો નથી, હવે કાંઈ નથી થાય એમ, ત્યારે જ મિત્રો ખરેખર તમારું જીવન ચેન્જ થશે। કેમ કે ભગવાને આપણને બનાવ્યા છે, એને ખબર જ છે કે આને કેટલો સંઘર્ષ આપવો અને કેટલી તકલીફ આપવી। કેમ કે આપણે કેટલું સહન કરી શકીએ ને એ એને ખબર છે, એટલે આપણને એટલી જ તકલીફ આપશે ઉપરવાળો। અને ઉપરવાળો પર વિશ્વાસ રાખજો, કેમ કે એને તમને જો એટલો સંઘર્ષ આપ્યો હોય છે ને તો એને ખબર છે કે આ એમાંથી બહાર નીકળી અને સક્સેસ થઈ શકશે। એટલે મહેનત કરતા રહો, સફળતા મળશે। આજે નહીં તો કાલે પણ સફળતા મળશે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે જીવનમાં જો ભગવાને તમને લાંબા સમય સુધી રાહ જોડાવે ને તો તૈયાર રહેજો, કેમ કે એ તમને માગ્યું હશે એના કરતાં પણ વધારે આપવાના છે। આવું વિચારી અને જીવનમાં આગળ વધો, ખરેખર બહુ મજા આવશે જીવન જીવવાની। અને હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કારણ કે જીવનમાં સંઘર્ષ અને તકલીફ આવવાના ક્યારેય બંધ નહીં થાય। બસ મહાદેવનું નામ લઈ અને આગળ વધો। બધાને ભગવાન બધું નથી આપતા, એટલે હંમેશા ખુશ રહી, જે મળ્યું એમાં સેટિસ્ફાઈડ રહી અને આગળ વધો। જીવન ખરેખર અનમોલ છે, મજા આવશે જીવન જીવવાની, એટલે હંમેશા પોઝિટિવ વિચારી અને આગળ વધો। થેન્ક યુ ઓલ ઓફ યુ।